टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલ પર. હું છું કુશાગ્ર અને વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સ કે જ્યાં પ્રોગ્રામની અંદર અમે દિનચર્યામાં સમાયેલા ટેરો જ્યોતિષશાસ્ત્રના અનેક રસપ્રદ પાસાઓ પર ચર્ચા કરવાના છે. આપને આપના જીવનમાં ટેરોથી થતી વૈજ્ઞાનિક દ્રષ્ટિથી સકારાત્મક માર્ગદર્શન આપશું અને આ કાર્યક્રમમાં આગામી સાપ્તાહિક રાશિ અનુમાન અને ટિપ્સ ઉપરાંત આપણે ઘણા એવા રસપ્રદ વિષયો પર પણ ચર્ચા કરવાના છે અને આ બધું આપને સમજાવવાના છે શ્રેષ્ઠ અને અનુભવી ટેરોટ એક્સપર્ટ મોનાલી જૈન કે જેમણે ટેરોટના અનેક પાસાઓ પર અભ્યાસ અને અનુભવ મેળવ્યો છે. સ્વાગત કરીશું મોનાલીનું. આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ આગામી રાશિફળની કે આપણે કેવો આ સપ્તાહ રહેવાનો છે અને સપ્તાહની શરૂઆતથી લઈ અને સપ્તાહનો આજે અંત છે કે જે વીકેન્ડ કેવી રીતે સેલિબ્રેટ કરે લોકો સારી રીતે તે પણ જાણીએ. શરૂઆત કરીએ મેષ રાશિથી. ચોક્કસ. ઓકે, મેષ રાશિના જાતકોના જે કાર્ડ્સ આવે છે ખૂબ જ સરસ આવે છે. જે ફર્સ્ટ કાર્ડ છે ક્રિએટિવિટીનું કાર્ડ છે, જે ફેમિનાઇન કાર્ડ કહેવાય. સેકન્ડ કાર્ડ છે એડવેન્ચરનું કાર્ડ છે, એટલે નવી વસ્તુ, નવી જગ્યા, નવા અનુભવો, નવા આઈડિયાઝ અને નવા ઓપોર્ચ્યુનિટીઝ લાઈફમાં એન્ટર થાય. સ્ટ્રેસનું કાર્ડ છે, પોતાના મનગમતા વ્યક્તિ અને પોતાના વિશ્વાસપાત્ર લોકોથી દગો મળવાના ચાન્સીસ છે. અને ડ્રીમ કમ ટ્રુ એટલે જે એન્જલ કાર્ડ છે, જે એડવાઇસ આપી રહ્યું છે આ વીકમાં તમારા સપના કમ્પ્લીટ થશે. તમને કોઈ વસ્તુ જેનો તમે ખૂબ જ લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છો એ વસ્તુ તમારી લાઈફમાં ફૂલફિલ થશે અને કોઈ વ્યક્તિ તમારા જીવનમાં એન્ટર થશે જેનાથી તમારી લાઈફ હેપીલી અને તમે ઇમોશનલી ખૂબ જ ખુશ થઈ જશો. સો જે કાર્ડ છે ખૂબ જ સરસ છે. ખાલી તમારે ધ્યાન રાખવાનું છે કે જે તમારા નજીકના વ્યક્તિ છે અને જેના ઉપર તમે ટ્રસ્ટ કરો છો એ વ્યક્તિઓ તમને ધોકો ના આપે એનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ. તો મેષ રાશિની આ શરૂઆત હતી કે કેવું તેમનો આ સપ્તાહ રહેવાનો છે, આગામી દિવસો કેવા આવવાના છે તે વિશે આપણે અનુમાન ટેરો કાર્ડના માધ્યમથી જાણી લીધું છે. આગળ વાત વૃષભ રાશિની કરીશું. વૃષભ રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહી રહ્યો છે, કઈ કઈ બાબતોમાં ખાસ સવિશેષ કાળજી રાખવાની, ધ્યાન રાખવાની જરૂર છે તે મોનાલીજી પાસેથી જાણીશું. વૃષભ રાશિના કાર્ડ્સ બી આ વીકમાં બહુ જ સરસ આવે છે. જે ફર્સ્ટ કાર્ડ છે બિયોન્ડ ઇલ્યુશનનું આવ્યું છે, એટલે તમે ડિસિઝન લેવા માટે અત્યારે સક્ષમ નથી, એટલે સ્ટ્રોંગ નથી. એટલે કોઈ એવા ડિસિઝન જે તમારે અત્યારે લેવા પડે તો તમારે કોઈની સલાહ લેવાની જરૂર છે. વધારે પડતો આત્મવિશ્વાસ ઘણી વખત તમને ખોટા નિર્ણયો લેવા માટે મજબૂર કરશે. એટલે એવા કોઈ ડિસિઝન ના લેતા જેનું તમને જ્ઞાન ના હોય અને જેમાં તમારી એક્સપર્ટીઝ ના હોય. એટલે કોઈ બી વસ્તુ વિચાર્યા કર્યા વગર આગળ વધવાનું નથી અને જમ્પ લાવવાનું નથી. એટલે ખબર છે કે આગળ કૂવો છે કે ખાઈ છે તો બી મને એવું થાય કે ના હું તો પહોંચી વળીશ, હું તો બહુ સ્ટ્રોંગ છું, મને આવડે છે બધું કરતાં. આ જે ઓવર કોન્ફિડન્સ તમારી લાઈફમાં દેખાઈ રહ્યો છે એ તમને પ્રોબ્લેમ કરી શકે એમ છે. અને પેશન્સનું કાર્ડ છે, એટલે નવા વ્યક્તિ અને નવા અનુભવો તમારા જીવનમાં થશે જેનાથી તમે આગળ તમારા ફાઇનાન્શિયલ જે કન્ડિશન હશે એમાં તમે હજી બેટર કરી શકશો. પણ તમે જે બધા ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમાં અત્યારે તમારે કોઈ ખોટા નિર્ણય લેવાની જરૂર નથી. સ્પેશિયલી ફાઇનાન્સને લઈને, એટલે પૈસાને લઈને તમારે ઉતાવળિયો નિર્ણય નથી કરવાનો. જે એડવાઇસ આપી રહ્યું છે કાર્ડ એ આપી રહ્યું છે કે તમને સ્પેશિયલી પૈસાના મામલામાં કોઈ એવી એનર્જી તમને હેલ્પ કરશે, તમને સિક્યોર કરશે કે તમને એવા પંથ ઉપર લઈ જશે જ્યાં આગળ તમે લાઈફમાં પ્રોગ્રેસ કરી શકો અને ફાઇનાન્શિયલી તમારું જે સ્ટેટસ છે વધારે સ્ટ્રોંગ થઈ શકે. સો કાર્ડ સારા છે પણ વધારે પડતો આત્મવિશ્વાસ અને ઓવર કોન્ફિડન્સ લાઈફમાં પ્રોબ્લેમ ના ક્રિએટ કરે અને ડિસિઝન કોઈ મોટું લેવાનું હોય તો કોઈની સલાહ લઈને આગળ વધજો. બિલકુલ. વૃષભ રાશિ માટેના આ સપ્તાહ કેવા રહેવાના છે તે પણ આપણે જાણી લીધું છે અને સવિશેષ કઈ બાબતોમાં કેવી રીતે કાળજી રાખવાની જરૂર છે તે વિશે પણ મોનાલીજીએ માહિતી આપી. હવે ટેરોના માધ્યમથી જાણીશું કે મિથુન રાશિ માટે, કારણ કે ખાસ કરીને હું પણ આની રાહ જોતો આ સપ્તાહ મારું કેવું રહેશે તે પણ અનુમાન કેવું આવી રહ્યું છે ટેરો કાર્ડની માધ્યમથી તે જાણી લઈશું. ઓકે, કાર્ડ્સ ખૂબ જ સરસ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ ઇનોસન્સનું આવ્યું છે. તમારા ઘરમાં જે મોટા વ્યક્તિ હોય, સ્પેશિયલી કોઈ મેલ, એની સલાહ અને એની એનર્જી, એટલે એની સાથે ટાઈમ સ્પેન્ડ કરજો. એક્ઝામ્પલ તમારા ફાધર હોઈ શકે, તમારા દાદા હોઈ શકે, યા તમારા ઘરમાં કોઈ મોટું એવું વ્યક્તિ એ તમને સારા ડિસિઝન અને સારી સલાહ આપશે જેનાથી તમારા જિંદગીમાં, એટલે આવાવાળું જે વીક છે એમાં તમને ફેરફારો જોવા મળે, પોઝિટિવલી ફેરફારો.
થોડું ઘણું એવું તમારું મંતવ્ય હોવું જોઈએ ટુવર્ડ્સ ધ લાઈફ કે લાઈફમાં તમે ક્યાંય અટવાઈ જાઓ અને તમને કોઈ રસ્તો ના મળતો હોય તો એવી સિચ્યુએશનમાં તમારે થોડી ઘણી વસ્તુઓ ભગવાન ઉપર છોડી દેવી જોઈએ. એટલે ઘણી વસ્તુઓ એવી હોય જેમાં તમે ખૂબ જ મથ્યા હોય પણ તમને એનો કોઈ રસ્તો ના મળતો હોય તો ભગવાન ઉપર છોડી દેજો. ઇન્ટેન્સિટી એટલે જે તમારામાં ક્ષમતા છે, તમે જે ભાગીને કામ કરો છો, જે તમારામાં સ્ફૂર્તિ છે એને કન્ટિન્યુ રાખજો. પણ આ જે એનર્જી છે એ ગુસ્સામાં, ચીડચીડાપનમાં યા એન્ઝાઇટીમાં ના કન્વર્ટ થાય એના માટે તમારે ફિઝિકલી એક્ટિવ રહેવાની જરૂર છે. એટલે કંઈ ને કંઈક ફિઝિકલ એક્ટિવિટી લાઈક જોગિંગ છે, વોક છે, સ્વિમિંગ છે યા કોઈ જીમ છે એવી એક્ટિવિટી 15-20 મિનિટ કરવાની જરૂર છે, અડધો કલાક કરવાની જરૂર છે. બ્રેક થ્રુ, પોતાના બંધનોને તોડજો. એટલે તમે જે એક પોતાની આસપાસ એક સીલ બનાવીને રાખ્યું છે જેના લીધે તમે એમાં આગળ વધી શકતા નથી. આવું તો ના કરાય, આવું તો પોસિબલ નથી, હું નહીં કરી શકું, મારી પાસે ટાઈમ નથી, એ જેવી જે તમારા એક્સક્યુઝીસ લાઈફના હોય એમાં તમારે તોડીને આગળ વધવાનું છે. એટલે પોતાનામાં જે ક્ષમતા છે એનાથી થોડી વધારે કરવાની જે એનર્જી છે એ તમે કેટલા વખતથી કરતા નથી પણ એને તોડીને તમે થોડાક આગળ વધો. એ લાઈફ વિશે હોય, કોઈ વ્યક્તિ વિશે હોય યા તો તમારા પોતાના કરિયર વિશે હોય. સો એવી કોઈ વસ્તુઓ જેમાં તમે નથી આગળ વધી શકતા એમાં તમારે વધારે એફર્ટ્સ લેવાની જરૂર છે અને એ કેલિબર તમારામાં છે પણ તમે હાથે કરીને સમ એક્સક્યુઝીસ આપીને આગળ નથી વધી શકતા. એટલે કુશાગ્ર, હજી વધારે મહેનત કરજો, હજી વધારે હાર્ડવર્ક કરજો તો તમે લાઈફમાં વધારે પ્રોગ્રેસિવલી આગળ વધશો. સો આ હતા મિથુન રાશિના કાર્ડ્સ. બિલકુલ. અને મારે ખાસ કરીને મિથુન રાશિના જાતકોએ કઈ કાળજી રાખવાની, ધ્યાન રાખવાની છે તે જાણી લીધું. વાત હવે આગળ કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ કેવો રહેવાનો છે, કેટલો પોઝિટિવ રહી રહ્યો છે, કઈ બાબતોમાં નેગેટિવિટી અસર થશે આ દિવસોની અંદર તે જાણી લઈએ. સો કર્ક રાશિના બી કાર્ડ્સ બહુ જ સરસ આવ્યા છે પણ એક કાર્ડ છે જે તમને સલાહ આપી રહ્યું છે કે કમ્પેરિઝન કરવાનું બંધ કરો. એ કોઈ વ્યક્તિ સાથે હોય, કોઈ વસ્તુ સાથે હોય યા તમારી લાઈફ સાથે હોય, રાઈટ. સો અત્યારે એવી સિચ્યુએશન આવે જેમાં તમારે કમ્પેરિઝન કરવાનું આવે તો એ તમારે ટાળવાનું છે. કોઈક એવી વસ્તુ તમારા જીવનમાં આવશે જેમાં નવા આઈડિયા, નવા લોકો, નવી એવી સિચ્યુએશન યા નવા એવા એનર્જી સાથે તમે કોન્ટેક્ટમાં આવો અને જે પ્રોગ્રેસિવલી તમે આગળ વધી શકો. એટલે કોઈ પ્રોફેશનલી તમારી પાસે કોઈ આઈડિયા લઈને આવે તો તમારે એના પર ધ્યાન રાખવાની જરૂર છે અને એમાં તમારે ડીપલી વિચારવાની જરૂર છે. એટલે અત્યારે જે કાર્ડ્સ બતાવી રહ્યા છે એ સ્પેશિયલી તમારા કરિયરને લઈને, પ્રોગ્રેસને લઈને બહુ જ સરસ છે. એટલે જે નવા આઈડિયા આવે યા તમે કોઈ આગળ વસ્તુ વિચારતા હોય એને અધવચ્ચે નહીં છોડી દેતા. ક્રિએટિવિટીનું કાર્ડ છે એટલે તમારી અંદર જે ક્રિએટિવિટી છે અને કોઈ ફેમિનાઇન પાવર તમને સપોર્ટ કરી રહ્યું છે. એટલે એ તમારી મા બી હોઈ શકે, તમારી દીકરી બી હોઈ શકે, તમારી બહેન બી હોઈ શકે યા થર્ડ કોઈ પર્સન હોઈ શકે. સો ફેમિનાઇન પાવરથી તમને ડેફિનેટલી સરસ સફળતા મળશે અને તમને એક પોઝિટિવ સપોર્ટ મળશે. તમારામાં જે ક્રિએટિવિટી છે એને આગળ લઈને આવજો. એટલે ઘણા વ્યક્તિઓ એવા હોય કે પોતાનામાં જે કેલિબર હોય એને બહાર લઈને નહીં આવે અને હંમેશા એવું વિચારશે ના હું નહીં કરી શકું, મને સપોર્ટ નહીં મળે યા મારામાં એટલી ક્ષમતા નથી કરવાની. સો પ્લીઝ અત્યારે તમારા કાર્ડ્સ ખૂબ જ પોઝિટિવ આવ્યા છે. જે બી આઈડિયાઝ છે એને આગળ લઈને જજો. અને અત્યારે પ્રેગ્નન્સી માટેનું બેસ્ટ કાર્ડ છે. કોઈ ફિમેલ અથવા તો કોઈ કપલ પોતાની પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય તો એ લોકો માટે, કર્ક રાશિવાળા માટે આ સૌથી સરસ સમય જઈ રહ્યો છે. અને સાથે સાથે ફાઇનાન્શિયલી જે બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે એમાં ધીરજ રાખવાની જરૂર છે. એટલે એમાં કોઈ ઉતાવળિયો નિર્ણય લેવાની જરૂર નથી. બિલકુલ. તો કર્ક રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે ટેરો કાર્ડ્સના માધ્યમથી આપણે જાણી લીધું છે. આગળ વાત સિંહ રાશિની કરીશું અને સિંહ રાશિના જાતકો માટે પણ મોનાલીજી શું કહી રહ્યા છે કારણ કે તેમની પણ સિંહ રાશિ છે અને સિંહ રાશિના જાતકોનો આ વખતે કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે તે પણ જાણીએ. ઓકે, મારા કાર્ડ આ વખતે બહુ જ પેલા ડેન્જરસ આવ્યા છે અને થોડા પોલિટિકલી બી આવ્યા છે એટલે મારે ખાસ ધ્યાન રાખવાનું છે. કોન્શિયસનેસનું કાર્ડ છે અને કાર્ડ્સ જે આવે છે એટલે ઘણા લોકોને એવું થાય કે એવી રીતે કેવી રીતે હોય કે આવું હોય. બટ હું જ્યારે બી મારા મોસ્ટલી હું મારા કાર્ડ્સ નથી પિક કરતી પણ જ્યારે બી મને એવું લાગે કે મારે સલાહની જરૂર છે ત્યારે કાર્ડ્સ હું જ્યારે પિક કરું તો એક્ઝેક્ટલી એ જ આવતા હોય છે. તો કોન્શિયસનેસનું કાર્ડ છે. નેગેટિવ લોકોથી દૂર રહેવાનું છે, પોતાની જાતને પ્રોટેક્ટેડ રાખવાનું છે. સોલ્ટ બાથ છે, નજર ઉતારી શકો છો. આજે એટલે આજની જે તારીખ છે એટલે હવે જ્યારે બી નવમી આવે, ચતુર્દશી આવે યા તો જ્યારે બી ચતુર્થી આવે અથવા તો શનિવાર આવે, રવિવાર આવે, મંગળવાર આવે, આ દિવસે અને આ તિથિએ તમારે પોતાની નજર ઉતારવી જોઈએ. એટલે હવે જ્યારે બી આ તિથિ આવે અને શનિ, રવિ અને મંગળવાર આવે ત્યારે પ્લીઝ નજર ઉતારજો. સ્લોઈંગ ડાઉન. ફાઇનાન્શિયલી ગ્રોથ બહુ સરસ દેખાઈ રહ્યો છે. સ્લોલી ગ્રેજ્યુઅલી તમે આગળ વધી રહ્યા છો. ફાઇનાન્શિયલી તમને એક સપોર્ટ મળી શકશે અને તમે આગળ ગ્રો કરશો.
સિગ્નોફિનિયાનું કાર્ડ છે, એટલે નેગેટિવ લોકોથી, નેગેટિવ એનર્જીથી, ગુસ્સો અને એવા કોઈ બી તત્વો જેનાથી તમને ફીલ થતું હોય કે ના મને આ જગ્યા નથી ગમતી, આ વ્યક્તિ નથી ગમતી, અત્યારે અચૂક મળવાનું ટાળજો. ઘણા વ્યક્તિ ફેમિલીમાં બી એવા હોય જે તમને ના ગમતા હોય અને તમને એમનાથી નેગેટિવ એનર્જી આવતી હોય તો તમારે ટાળવાનું છે. પોલિટિક્સનું કાર્ડ છે, જરૂરી નથી હરેક વ્યક્તિ જે તમારી સામે સારું બનતું હોય એકચ્યુઅલી તમારા માટે સારું વિચારતું હોય, એટલે એવા લોકોને ઓળખજો જે તમારા માટે નેગેટિવિટી પાસ કરી રહ્યા છે. તમને એવું લાગે ના આ વ્યક્તિ તો બહુ સારું છે, પણ ઘણી વખત તમને એવું ફીલ થતું હોય કે આ વ્યક્તિ રિયલમાં તમારી લાઈફમાં સારું છે. સો જ્યારે બી ક્વેશ્ચન માર્ક કોઈ બી વ્યક્તિ માટે આવે ત્યારે એના માટે અત્યારે વિચારજો. ડેવિલ એનર્જી છે એટલે પોલિટિક્સ, કોઈ ગેમ પ્લે થાય યા તો તમારા માટે કોઈ સારું વિચારે નહીં, અથવા તો તમારી જોડે કોઈક એવા પોલિટિકલી વસ્તુઓ જોડાય જેમાં તમે હર્ટ થાઓ. એટલે અત્યારે આ વીક શાંતિથી પસાર કરવાનું છે, ભગવાનનું નામ જપ કરવાનું છે અને ફાઇનાન્શિયલી તમે આગળ ગ્રોથ કરી રહ્યા છો એટલે એમાં વધારે ધ્યાન આપવાનું છે. બીજી બધી વસ્તુમાં તમારે ધ્યાન નથી આપવાનું. બિલકુલ. તો સિંહ રાશિના જાતકો માટેનો અનુમાન હતો. ટેરો કાર્ડ્સ કેવા નીકળ્યા છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન આપવાની હશે, આઈ હોપ સો આપને પણ ખબર પડી ગઈ હશે અને આશા છે માહિતી ઉપયોગી લાગી હશે. આગળ વાત હવે કન્યા રાશિની કરીશું. કન્યા રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ કેવો રહેવાનો છે, કેટલો પોઝિટિવ, કેટલા નેગેટિવ વ્યૂઝ મળી રહ્યા છે, ટિપ્સ શું મળી રહી છે તે જાણી લઈએ. સો ક્રિએટરનું કાર્ડ છે, બહારના કોઈ દેશો, બહારના કોઈ વ્યક્તિથી, MNC કંપનીથી, યા તો તમારામાં એટલો બધો પાવર છે કે તમે અત્યારે બહુ જ કામ કરી શકો છો. એટલે આ વીક પુષ્કળ કામ કરજો, તમારી જે એનર્જી છે એને પોઝિટિવલી યુટિલાઇઝ કરજો. અગર જે વ્યક્તિઓ કામ નથી કરી રહ્યા સમહાવ કોઈ રીઝનથી, એ વ્યક્તિએ અત્યારે આ વીકમાં ફૂલ વર્કઆઉટ કરવાની જરૂર છે. એટલે પોતાનો પસીનો એક્સરસાઇઝ થ્રુ નીકળે, એટલે યા તો પછી વોક કરે, જોગિંગ કરે, સ્વિમિંગ કરે, યા તો જીમ કરે, કોઈ બી એવી એક્ટિવિટી જ્યાં આગળ એમનો મંગળ સ્ટ્રોંગ થાય. સો એવી એક્ટિવિટી કરજો, કામ કરજો, સ્ફૂર્તિલા રહેજો, લેઝીનેસથી દૂર રહેવાની જરૂર છે. પોતાની વસ્તુઓનું ધ્યાન રાખજો, સ્પેશિયલી તમારી કેશ, તમારા ડોક્યુમેન્ટ્સ, તમારા પેપર્સ અને તમારા જ્વેલરીનું ખાસ ધ્યાન રાખવાનું છે આ વીકમાં. અને અત્યારે તમારે જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે, સાંજના સમયે, મોર્નિંગમાં જ્યારે બી તમને ટાઈમ મળે ત્યારે તમારે 10 મિનિટ ઓમ ચાન્ટ કરી અને મેડિટેશન કરવાની જરૂર છે. કોઈ બી નિર્ણય લેવાનો નથી જેમાં તમારે એવું લાગે કે આ લાઈફનો બહુ ઇમ્પોર્ટન્ટ પીરિયડ છે, એટલે લાઈક તમને એવું લાગે કે આ વસ્તુ તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી છે અને ખૂબ જ ખાસ છે, એ વસ્તુને તમારે અત્યારે થોડા સમય માટે ટાળવાની છે અને કોઈ ઓવર કોન્ફિડન્સથી કોઈ બી કાર્ય કરવાનું નથી. એટલે હરેક વસ્તુને શાંતિથી સમજવાની છે, ચકાસણી કરવાની છે, એમાં ઊંડા ઉતરવાનું છે અને પછી ડિસિઝન લેવાનું છે. બિલકુલ. તો કન્યા રાશિના જાતકોનું હતું આ આગામી દિવસોનું અનુમાન કે કેવું રહેવાનું છે. આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું અનુમાન જાણી લીધું છે અને આપણે જાણી લીધું છે રાશિ પ્રમાણે કે આ સપ્તાહ ટેરોના કાર્ડના માધ્યમથી કેવો રહી શકે છે. ત્યારે આગળ પણ અન્ય 6 રાશિના જાતકોનું આપણે જાણીશું ટેરો કાર્ડના માધ્યમથી અનુમાન શું કહી રહ્યું છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલના વિશેષ કાર્યક્રમ ટેરો ટિપ્સની અંદર. અને આપણે જાણી રહ્યા હતા કે રાશિનું અનુમાન કેવું આવી રહ્યું છે ટેરો કાર્ડના માધ્યમથી. વિરામ પહેલાં પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું હતું ટેરો કાર્ડના માધ્યમથી. અને હવે આગળ જાણીશું અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ કે કેવો અનુમાન ટેરો કાર્ડ કરી રહ્યું છે, કયા ટિપ્સ ટેરો કાર્ડ આપી રહ્યા છે જાણીએ. અને વાત કરીએ આપણે તુલા રાશિની કે તુલા રાશિના જાતકો માટે પણ મોનાલીજી જણાવશો કેવો આ સપ્તાહ રહેવાનો છે, કેટલા નેગેટિવ અને કેટલા પોઝિટિવ અત્યારે વળતર મળી રહ્યા છે. સો તુલા રાશિના કાર્ડ જેટલા બધા ગ્રેટ નથી આવ્યા. થંડરબોલ્ટ એટલે ડિઝાસ્ટરનું કાર્ડ છે. અત્યારે એવી સિચ્યુએશન થાય કે તમારા નિર્ણય જે બી તમે લીધા હોય લાઈફમાં એ ખોટા પુરવાર થાય. શેરિંગ, ફિમેલની રિસ્પેક્ટ કરજો અને કંઈ બી ફિમેલને ગિફ્ટ આપજો. તમારા ઘરમાં જે બી ફિમેલ હોય, તમારા મધર હોય, સિસ્ટર હોય કે તમારા ડોટર હોય યા વાઈફ હોય, સો તમારે એમને કંઈ ગિફ્ટ આપવાની જરૂર છે. અગર આ લોકોને ગિફ્ટ નથી આપતા તો બહારની કોઈ બી નીડી વ્યક્તિ હોય, જે સ્પેશિયલી લેડી હોય, જે પરણેલી હોય, એને તમારે કોઈ બી ફ્રૂટ્સ અથવા તો અનાજ દાનમાં આપવાનું છે શુક્રવારના દિવસે. ગિલ્ટ, એવા કોઈ કાર્ય કરેલા હોય જેનાથી ગિલ્ટ થાય અને માથું દુખે, એટલે વિચારોને હવે વિચારવાની જરૂર નથી. જે ભૂલ થઈ ગઈ છે એ થઈ ગઈ છે, પણ તમારે એમાં આગળ વધવાની જરૂર છે અને હવે એ બધું ભૂલી જવાની જરૂર છે. એટલે પાણીનો ઉપયોગ પુષ્કળ કરજો. પાણીનું પ્રમાણ તમારા શરીરમાંથી ઓછું નહીં થવું જોઈએ, એટલે વધારે વોટર ઇન્ટેક લેવાની જરૂર છે. અને પ્લેફુલનેસ એટલે જે બાળ લાઈક ઇનમેચ્યોરિટીમાં કરેલા ડિસિઝન અને ઇનમેચ્યોરિટીવાળા બિહેવિયર ક્યાં તમારી લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ ના કરે એનું ખાસ ધ્યાન રાખજો. બિલકુલ. તુલા રાશિના જાતકો માટેનું આ રાશિફળ હતું. ને જો રક્ષાબંધને આપણે બહેનને ગિફ્ટ ના આપી હોય તો તુલા રાશિના જાતકો આ મોકો છે અત્યારે આપી દેજો, તો આપને કંઈ સારું ફળ મળે ને ચોક્કસ આપવું જ જોઈએ. અને આગળ વાત હવે વૃશ્ચિક રાશિની પણ જાણીશું. વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે તે જાણી લઈએ ટેરોના માધ્યમથી.
વૃશ્ચિક રાશિના જે કાર્ડ આવી રહ્યા છે ખૂબ જ સરસ આવી રહ્યા છે. સેલિબ્રેશનનું કાર્ડ છે, ઘરમાં ગેધરિંગ થશે, લોકો તમારા ઘરે તમને મળવા આવે અને એમ તમારું જે બોન્ડિંગ છે તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે વધારે સ્ટ્રોંગ થાય. નેગેટિવિટી થોડી દેખાઈ રહી છે, એટલે પોતાના શરીરને, પોતાના બોડીને, પોતાના વિચારોને અત્યારે સ્ટ્રોંગ રાખજો. નેગેટિવ વિચારવાની જરૂર નથી. અગર એવું કંઈ થતું હોય તો તમે ભગવાનનું નામ જપ કરી શકો છો. મેચ્યોરિટીનું કાર્ડ છે, એટલે કંઈક ફાઇનાન્શિયલી તમને ગ્રોથ થઈ શકે છે, અથવા તો નવી કોઈ આઈડિયા અથવા તો નવો કોઈ બિઝનેસ યા નવી કોઈ ઓપોર્ચ્યુનિટી લાઈફમાં એન્ટર થાય. સ્પેશિયલી ફાઇનાન્સને લઈને કોઈ બી અધૂરું કાર્ય વચ્ચે છોડી નથી દેવાનું. ઇન ધ સેન્સ કે કોઈ કાર્ય સ્ટાર્ટ કર્યું અને તમે એને અધૂરું છોડી દો યા તો તમે એને કન્ટિન્યુ ના કરો, એવી સિચ્યુએશન ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે અગર તમે વચ્ચે કાર્ય છોડવાની તમને હેબિટ હશે, તમે કંઈ કમ્પ્લીટ નહીં કરતા હોય તો તમને એ જે સિચ્યુએશન હશે તમને ચીડચીડાપણમાં લઈ આવશે યા તો પછી તમને ગુસ્સો આવશે અને તમે એનાથી ફ્રસ્ટ્રેટ થઈ જશો. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે કોઈ બી કાર્યને અધૂરું નહીં છોડતા. તો વૃશ્ચિક રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું અને વૃશ્ચિક રાશિના જાતકો માટેનો આ સપ્તાહ કેવો રહેવાનો છે તે આપણે જાણી લીધું છે. આગળ વાત ધન રાશિની કરીશું. ધન રાશિના જાતકો માટે પણ કેવા અનુમાન આ કાર્ડ દ્વારા મળી રહ્યા છે તે જાણીએ. તો જોઈએ ધન રાશિના કાર્ડ શું કહી રહ્યા છે. ઓકે, ધન રાશિના બી કાર્ડ સરસ આવ્યા છે, ખાલી એક કાર્ડ નેગેટિવ છે. બાકીના એટલે બાકીના 3 કાર્ડ બહુ પોઝિટિવ આવ્યા છે. સો સાયલેન્સનું કાર્ડ છે, એટલે સક્સેસ મળશે. જે આવવાવાળો સમય છે, સ્પેશિયલી જે નવરાત્રિ પછીનો સમય છે તમારા માટે ખૂબ જ સરસ રહેશે. કંટ્રોલિંગ કાર્ડ છે, એટલે તમને કોઈ સિચ્યુએશન, કોઈ વ્યક્તિ અથવા તો કોઈ એવા તમે સંજોગોમાં ભરાયા હોય જ્યાં તમે તમારી જાતને મુક્ત ના ફીલ કરો. એટલે ક્યાંક તમે પોતાની જાતે ડિસિઝન ના લઈ શકો, કોઈ ફેમિલીના બંધનોના કારણે યા તો ફાઇનાન્શિયલી તમને જેટલો સપોર્ટ જોઈતો હોય ના મળ્યો હોય. એટલે અત્યારે તમને ફીલ થશે કે તમે બંધાયેલા છો અને તમને કોઈ કંટ્રોલ કરી રહ્યું છે. એ સિચ્યુએશન હોઈ શકે, એ વ્યક્તિ હોઈ શકે. ટ્રસ્ટ રાખજો. લાઈફમાં જે બી પ્રોબ્લેમ્સ આવે યા જે બી સિચ્યુએશન આવે એમાં તમારે વિશ્વાસ નથી છોડવાનો. હરેક વસ્તુ જે તમારા જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે એ વસ્તુઓને લઈને તમારે ફર્મ અને સ્ટ્રોંગ રહેવાનું છે. બ્રેક થ્રુનું કાર્ડ છે, દેટ મીન્સ કે તમારે તમારા જે કામ કરવાની ક્ષમતા છે યા તમે જે નિર્ણયો લીધા છે એમાં આગળ વધવા માટે તમારી જે ક્રિએટિવિટી છે યા તમારામાં જે શક્તિ છે એને તમારે બહાર લઈને આવવાની છે. ઘણી વખત આપણે આપણી જાતને નથી ઓળખી શકતા અને એના લીધે આપણે આગળ નથી વધી શકતા. એટલે કંઈક ને કંઈક હરેક વ્યક્તિના જીવનમાં કંઈક સારું હોય છે અથવા તો એની પાસે કોઈક સારી એવી નોલેજ હોય છે, એના પાસે એવા સારા ડિસિઝન પાવર એમની પાસે પોતે કોઈક હોય છે. લાસ્ટમાં ફરી વાર ડિસિઝન વાળું. સો જે ગાઈડન્સનું કાર્ડ છે, એ ગાઈડન્સનું કાર્ડ એ કહી રહ્યું છે કે એમને પોતાના જીવનમાં પોતાની જે લિમિટ છે તોડીને આગળ વધવાની જરૂર છે અને પોતે જે બંધનોમાં બંધાયેલા છે એમાંથી મુક્ત થઈ અને જીવનને આગળ પોઝિટિવલી લઈ જવાની જરૂર છે. બાકી એમના જે કાર્ડ છે એ ટ્રસ્ટનું કાર્ડ છે, એટલે પોતે સિચ્યુએશન ઉપર ટ્રસ્ટ કરે અને નેગેટિવિટી એટલે કે જે કંટ્રોલિંગની એનર્જી છે એનામાંથી બહાર નીકળવાની જરૂર છે. બિલકુલ. તો ધન રાશિના જાતકો માટેનું આ હતું અનુમાન કે આગામી સપ્તાહ કેવું રહેવાનું છે. વાત આગળ કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ કયા અનુમાન કાર્ડ્સ લગાવી રહ્યું છે, કઈ ટિપ્સ મળી રહી છે તે પણ આપણે મોનાલીજી પાસેથી જાણી લઈશું. જેમ લિયો એટલે સિંહ રાશિ અને તુલા રાશિના કાર્ડ સારા નહોતા, એવી જ મકર રાશિના કાર્ડ થોડા વિયર્ડ આવ્યા છે. ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, ઇમોશનલ બ્રેકડાઉન યા ઇમોશનલી જે ઇમ્બેલેન્સ વસ્તુ તમારી લાઈફમાં થઈ હોય, પાસ્ટમાં જે કરેલી ભૂલો છે એને તમે હજી બી યાદ કરો યા એને લઈને અપસેટ રહો તો એમાંથી તમારે બહાર નીકળવાની જરૂર છે. ધ સોર્સનું કાર્ડ છે, એટલે પોતાની જે પોઝિટિવ એનર્જી છે, કામ કરવાની ક્ષમતા છે, તમારું માઇન્ડ અને તમારી લાઈફ આ વીક માટે તમારે કામમાં વ્યસ્ત રહેવાની જરૂર છે. રીબર્થનું કાર્ડ છે, પોતાની જાતને, પોતાની બોડીની એનર્જીને અત્યારે બેલેન્સ કરવાની જરૂર છે. એટલે નેગેટિવિટીને દૂર કરવા માટે તમે બાકીના જે બધા ઉપાય આપણે ઘણી વખત ચર્ચા કરતા હોય છે, સોલ્ટ બાદ છે, યા તો તમે યલો મસ્ટર્ડથી પોતાની નેગેટિવ એનર્જીને રિમૂવ કરી શકો છો, યા તો તમે ધૂપથી એટલે તમારા ઘરમાં ધૂપ કરીને, યા તો પછી ગંગાજળથી નહીને એટલે ગંગાજળ લઈને તમારે નાહવું જોઈએ. થોડું ગંગાજળ લઈને તમારે એને માથા ઉપર નાખવાનું અને પછી તમે તમારું શાવર લઈ શકો છો. આ રીતે તમે નેગેટિવ એનર્જીને રિમૂવ કરી શકો છો. પોલિટિક્સનું કાર્ડ છે, પ્લીઝ ખાસ ધ્યાન રાખજો સરાઉન્ડિંગ જે લોકો છે એ તમારા વેલવિશર હશે કે નહીં એનું તમને ખાસ ધ્યાન રાખજો અને તમને એનો ખ્યાલ આવી બી જશે. એટલે એવા વ્યક્તિઓથી દૂર રહેજો જે તમારા માટે પોઝિટિવ એનર્જી પાસ નથી કરતા એ તમારું સારું નથી વિચારતા. આ વીક તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવા વ્યક્તિઓથી દૂર રહેવાનું છે અને પોતાનો સમય કામમાં વધારે વ્યતીત કરવાનો છે. બિલકુલ. તો આ તો મકર રાશિના જાતકો માટેનું અનુમાન ટેરો કાર્ડ્સના માધ્યમથી કેવો તેમનો આ સપ્તાહ રહી રહ્યો છે, વીકેન્ડ્સ અને વીકની શરૂઆત કેવી રહી છે તે જાણી લીધું છે. આગળ વાત આપણે કુંભ રાશિની કરીશું. કુંભ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ કેવા અનુમાન્સ લગાવવામાં આવી રહ્યા છે, કેવો પોઝિટિવ રહેશે, કેટલું નેગેટિવ રહેવાનું છે તે આપણે ટેરો કાર્ડના માધ્યમથી જાણી લઈએ.
સો કુંભ રાશિ માટે આ જે વીક છે 50-50 છે. 50% પોઝિટિવ બી છે અને 50% નેગેટિવ બી છે. ક્રિએટરનું કાર્ડ છે, ક્રિએટિવિટીનું કાર્ડ છે, ડેથ અને રીબર્થનું કાર્ડ છે. સો ક્રિએટિવિટીનું કાર્ડ છે, દેટ મીન્સ કે તમારી પાસે ફેમિનાઇન પાવર, ફિમેલથી કોઈ તમને સપોર્ટ થઈ શકે છે. તમારી અંદર જે ક્રિએટિવિટી છે, જે કાર્યક્ષમતા છે એને બહાર લઈને આવજો. ક્રિએટરનું કાર્ડ છે એટલે બહારના વ્યક્તિ, બહારની MNC કંપની, બહારના દેશોથી અથવા તો કોઈ એવા વ્યક્તિથી જે બહાર રહેતા હોય, એવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, એનાથી તમને ફાયદો થશે. ડેથનું કાર્ડ છે એટલે પોતાની જાતને અત્યારે આ સમયે ખૂબ જ પોઝિટિવ રાખવાની જરૂર છે. નેગેટિવિટીથી દૂર રહેજો. અને રીબર્થનું કાર્ડ છે, કોઈ વસ્તુનો અંત આવશે અને નવી વસ્તુની શરૂઆત થશે. આ તમને ગાઈડન્સ આપી રહ્યું છે કાર્ડ. એટલે કોઈ વસ્તુ જીવનમાંથી જાય તો ડરવાની જરૂર નથી, દુઃખી થવાની જરૂર નથી. નવી વસ્તુનો પ્રારંભ થવાનો છે એટલે એ વસ્તુ માટે તમે ખૂબ ખુશ રહેજો. તો કુંભ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું, અનુમાન જાણી લીધું છે ટેરો કાર્ડ્સના માધ્યમથી સપ્તાહ કેવો રહેવાનો છે. હવે વાત કરવાના છે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિ વિશે. મીન રાશિના જાતકો માટે પણ આ સપ્તાહ કયા કયા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે ટેરો કાર્ડના માધ્યમથી, અને આપના કાર્ડ્સ, આપના પાના શું કહી રહ્યા છે તે જાણી લઈએ. આઈ થિંક મીન રાશિ માટે સૌથી વધારે ડેન્જરસ છે આ વીક. એટલે પોતાની વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે. એ કેશ, લિક્વિડિટી, પોતાની ગાડી હોઈ શકે, પોતાની સ્પેશિયલી કોઈ જે એમના ડોક્યુમેન્ટ્સ હોય એનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સિગ્નોફિનિયાનું કાર્ડ છે એટલે હરેક વસ્તુમાં નેગેટિવ થોટ્સ લાવવાની જરૂર નથી. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુ આવે એટલે ઇમોશનલી તમે ઇમ્બેલેન્સ થાવ, યા તો કોઈ વ્યક્તિ જોડે તમારી મતભેદ થાય, યા કોઈ તમને ડિસઅપોઇન્ટ કરે અને તમને મનગમતું વ્યક્તિ તમને હર્ટ કરીને જાય. એટલે એવી કોઈ સિચ્યુએશન આવે કે તમને કોઈ વ્યક્તિ તમારું જે મનગમતું હોય એવા કોઈ ન્યૂઝ લઈને આવે અથવા તો એવા કોઈ સમાચાર આપે જેનાથી તમે દુઃખી થાવ. એટલે આ વીકમાં તમે મગજ શાંત રાખી અને પોતાની જાતને બેલેન્સ કરવાની જરૂર છે. કોઈ વધારાનું વિચારવાની જરૂર નથી અને કોઈ બી એવી સિચ્યુએશન થાય એમાં તમારે નેગેટિવ થવાની જરૂર નથી. સામેવાળાને અન્ડરસ્ટેન્ડ કરજો અને સામેવાળાને અન્ડરસ્ટેન્ડ કરી અને શું કહેવા માંગે છે એને સમજવાનો ટ્રાય કરજો. બિલકુલ. તો મીન રાશિના જાતકો માટેનું આ અનુમાન હતું આ સપ્તાહ કેવું રહેવાનું છે. અને સાથે આપણે તમામ 12 રાશિના જાતકો માટેના ટેરો કાર્ડ્સના માધ્યમથી જે અનુમાન લગાવવામાં આવ્યા છે આગામી સપ્તાહ માટે તે આપણે જાણી લીધું છે. અને હવે મનાલીજી, લાસ્ટમાં એ પણ જાણવું છે કે આ સપ્તાહ માટે એવી કોઈ ટિપ્સ, જે રીતે અનેક લોકોને પ્રશ્ન થતા હોય કે રૂપિયા તો કમાય છે, રૂપિયા આવે છે, લક્ષ્મીજી આવે છે, પણ તે સંચય નથી થતું, તે બચતી નથી, જતી રહે છે, તેની માટે કોઈ નોર્મલી રૂટીનમાં ઉપયોગમાં લઈ શકાય તેવી કોઈ ટિપ્સ? સો એક સરસ સિમ્પલ રેમેડી યુઝ કરું છું, જે હું પોતે તો ફોલો કરું છું કેટલા સમયથી, પણ તમને બી ઉપયોગી થશે. સો જ્યારે બી સ્પેશિયલી તમે પૈસા આપતા હો યા ચેકબુકમાં સાઇન કરતા હો ત્યારે તમારે બ્રીધ ઇન કરીને કરવું જોઈએ. એટલે ચેક આપતા વખતે તમારે બ્રીધ ઇન કરી અને સાઇન કરવાની છે. અને જ્યારે બી તમે કોઈને પૈસા આપો છો ત્યારે બી એક્ઝેલ કરીને નથી આપવાના. જે રીતે એક્ઝામ્પલ હું કુશાગ્રને પૈસા આપું છું તો મેં શ્વાસ લઈને શ્વાસને હોલ્ડ કરીને રાખ્યો અને પૈસા આપ્યા. જ્યારે બી મેં ચેકમાં સાઇન કરી ત્યારે મેં શ્વાસોને હોલ્ડ કરી, એટલે મારો જે શ્વાસ છે એ શ્વાસને હોલ્ડ કરી અને સાઇન કરી. જ્યારે બી હું સિગ્નેચર કમ્પ્લીટ કરીશ ત્યારે જ હું બ્રીથ આઉટ કરીશ. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખે, કારણ કે આ બહુ નાની વસ્તુ છે પણ આને કહેવાય છે સ્વર ક્રિયા. એટલે તમે તમારી નાડીને અને તમારા જે ઇનહેલ અને એક્ઝેલ છે એ વસ્તુને અન્ડરસ્ટેન્ડ કરીને આને ફોલો કરશો તો તમને એનો બહુ જ સરસ રિઝલ્ટ મળશે. અને તમે અન્ડરસ્ટેન્ડ કરશો કે ના, જે મારા એક્સપેન્સ વધારે થઈ રહ્યા હતા, મારા અકાઉન્ટમાં પૈસા નથી બચી રહ્યા અથવા તો વારે ઘડી ખર્ચા થઈ રહ્યા છે, એમાં તમને ધીરે ધીરે સ્લોલી તમને ફીલ થશે કે ના, વસ્તુઓ ચેન્જ થઈ રહી છે મારી જીવનમાં. બિલકુલ. અને ઘણીવાર એવું પણ જોયું છે જે સિગ્નેચર કરતા હોય તેની પણ એક ડિફરન્ટ સ્ટાઇલ કઈ હોય ખરી આમ જાણ માટે? હા, એટલે જ્યારે બી તમે સાઇન કરતા હોય ત્યારે તમારે બહુ બધા લોકો ગોળ કરતા હોય, એટલે પોતાનો જે રીતે કુશાગ્ર છે એક્ઝામ્પલ, તો કેને આખો રાઉન્ડ કરીને બંધ કરી દે. પછી કુશાગ્ર ભટ્ટ છે તો એ કે ભટ્ટ લખે, રાઈટ? સો આવી બધી વસ્તુઓ નહીં કરવી જોઈએ. અંડરલાઇન પણ કરે, અંડરલાઇન કરો, દેટ ઇઝ ઓકે, પણ કે ભટ્ટ નથી કરવાનું. જ્યારે બી તમે તમારી જાતને સંકુચિત કરી દો છો ત્યારે તમે તમારા પોતાની આગવી જે પર્સનાલિટી હોય યા પોતાના ઇમોશન હોય એ તમે ના એક્સપ્રેસ કરી શકો. તમે તમારા ફેમિલી માટે જ વિચારો અને પોતાનું જે વસ્તુ છે એને કોમ્પ્રોમાઇઝ કરો. એટલે હંમેશા પૂરું નામ લખવું જોઈએ, કુશાગ્ર ભટ્ટ, મોનાલી જૈન યા તમારું જે બી નામ હોય. અને તમારે તમારા જે ફર્સ્ટ લેટર છે તમારું જે સ્પેલિંગ છે એને ક્યારે બી રાઉન્ડ કરીને સર્કલ નહીં કરવાનું. તમે બ્લોક કરી દો છો પોતાની એનર્જીને, રાઈટ? એટલે તમે કોઈની જોડે મિક્સ નથી થતા, તમે કોઈ વસ્તુને એક્સેપ્ટ કરવા રેડી નથી થતા. એટલે સિગ્નેચર વખતે ખાસ ધ્યાન રાખવાનું, રાઉન્ડ નથી કરીને બંધ નથી કરવાના, લૂપ્સ અને ટર્ન્સ નથી લેવાના. આમ ગોળ ગોળ કરીને જે આજ બધા નીટ નેવી સિગ્નેચર કરતા હોય છે, સિમ્પલ સોબર રાખવાની છે. અને આખું નામ લખવાનું છે, ક્યારે બી પોતાના નામને સ્ક્વીઝ નથી કરી નાખવાનું. બિલકુલ. તો કેવી રીતે સિગ્નેચર કરવું છે તે પણ આપણે માહિતી મેળવી લીધી છે. અને ખૂબ ખૂબ આભાર મોનાલીજી, આપ અમારા કાર્યક્રમમાં જોડાયા અને અનેક જાણકારી આપી તે બદલ.
તો દર્શક મિત્રો, આપણે આજના કાર્યક્રમની અંદર આગામી સપ્તાહ 12 રાશિના જાતકો માટે કેવું રહેવાનું છે ટેરો કાર્ડ્સના માધ્યમથી સમજ્યું છે અને સાથે અનેક ટિપ્સ પણ ટેરો કાર્ડના માધ્યમથી આપણે મેળવી લીધી છે અને આશા છે કે આ તમામ માહિતી આપને ઉપયોગી લાગી હશે, પ્રેરણાદાયક લાગી હશે અને આવતા સપ્તાહે ફરીથી આ જ સમયે આપણે મળીશું. ત્યાં સુધી મને આપશે રજા. નમસ્કાર.